હેલો વિટાના મેમ્બર્સ, હું છું ભૌતિક ભંડારી ફ્રોમ શ્રી ગણેશ હોલિડેઝ. હવે જે ટૂર થવાની છે વિટાની ઇન્ટરનેશનલ ટૂર થાઇલેન્ડની, એ ઓપરેટ અને મેનેજ કરીએ છીએ શ્રી ગણેશ હોલિડેઝ. હું તમને બે વસ્તુ બતાવવા માંગુ છું આ ટૂરમાં. એક પહેલાં બતાવીશ તમને ટૂર આઇટનરી કે 3 દિવસમાં આપણે શું શું ફરીશું, અને બીજી વસ્તુ છે કે ડોક્યુમેન્ટ્સ આપણને શું ઇમ્પોર્ટન્ટ લઈ જવાના છે એ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે 28 જાન્યુઆરીથી આપણી ટૂર શરૂઆત થશે. તો આપણે બધાએ વાપી રેલવે સ્ટેશન પર મળવાનું છે 5 વાગે, સાંજે 5 વાગે. આપણી 5:30 વાગ્યાની ટ્રેન છે અંધેરી માટેની. તો આપણે 5 વાગે બધાએ મળવાનું છે રેલવે સ્ટેશન પર. ટ્રેનમાં તમને બંટીભાઈ બધા ડોક્યુમેન્ટ્સ પ્રોવાઈડ કરી દેશે. હું ડોક્યુમેન્ટની લિસ્ટ તમને હમણાં બતાવીશ થોડી વારમાં. 28ના આપણે 8, 8:30 પહોંચીશું અંધેરીથી આપણે એરપોર્ટ પહોંચીશું. એરપોર્ટથી આપણું રાત્રે 1 વાગ્યાની ફ્લાઇટ છે. તો ચેક-ઇનથી લઈને બધું જ આપણે કરી દઈશું ત્યાં. 29 મોર્નિંગ આપણે બેંકોક એરપોર્ટ પર પહોંચીશું. ત્યાંથી ઇમિગ્રેશન પતાવીને એરપોર્ટથી આપણે નીકળીશું 7:30 વાગે અંદાજથી. ત્યાંથી આપણે મિની વેન રાખી છે જે 10 સીટરની હોય છે. ત્યાં 5 મિની વેન છે. આપણે બધા 10-10ના ગ્રુપમાં જશું ત્યાં. ડાયરેક્ટ આપણે જશું ટાઈગરટોપિયા, જ્યાં આપણું મોર્નિંગ બ્રેકફાસ્ટ રહેશે. ત્યાં આપણે બ્રેકફાસ્ટ કરીને ત્યાં 1-2 કલાક આપણા પાસે ટાઈમ રહેશે. તો 1-2 કલાકમાં ફ્રેશઅપ થશું, બ્રેકફાસ્ટ કરશું અને જશું આપણે પટાયા હોટલ પર. પટાયા હોટલનું જે ચેકિનનો ટાઈમિંગ રહેશે એ 2 વાગે બપોરે છે. તો 2 વાગ્યાનું આપણું ચેકિન થશે, થોડા ફ્રેશઅપ થશું. સાંજે અલ્કઝોર શો રાખ્યું છે આપણે. તો અલ્કઝર શો માટે સાંજે 7 વાગે જવાનું રહેશે આપણે બધાએ. અલ્કઝર શો પત્યા પછી ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં આપણું ડિનર છે. કોહિનૂર ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, એમાં આપણે ડિનરનું આયોજન કર્યું છે. તો આ રીતે પહેલો દિવસ સમાપ્ત થશે. બીજા દિવસે એટલે કે 30 જાન્યુઆરીએ સવારે બ્રેકફાસ્ટ કર્યા બાદ હોટલમાં આપણે કોરલ આઇલેન્ડની ટૂર રાખી છે. 10 વાગે પિકઅપ રહેશે હોટલથી કોરલ આઇલેન્ડ ટૂર માટે. ઇન્ક્લુડિંગ લંચ છે, એમાં ઇન્ડિયન લંચ રહેશે. તો એ ઇન્ક્લુડિંગ લંચ કરીને આપણે પાછા હોટલ પર 3-3:30 વાગે રિટર્ન આવી જશું. સાંજે છે સેમ ડિનર ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં, કોહિનૂર ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં આપણે ડિનર રાખેલું છે. તો આ સેકન્ડ ડે આપણો અહીંયા ફિનિશ થશે. ત્રીજો દિવસ એટલે કે 31 જાન્યુઆરીએ, આમાં આપણે મોર્નિંગ બ્રેકફાસ્ટ કરીને પછી 10-10:30 વચ્ચે પટાયા સિટી ટૂરમાં જશું. પટાયા સિટી ટૂર આપણી 3 થી 4 કલાકની રહેશે. એમાં 3-4 પોઈન્ટ કવર થશે અને બેક ટુ પાછા આપણે હોટલ પર આવીશું. રાત્રે એ જ રીતે ડિનર રહેશે કોહિનૂર ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં. ચોથા દિવસ એટલે કે 1 ફેબ્રુઆરીએ જે 3 દિવસનું જેની ટૂર પૂરી થાય છે એ વિટાના જે મેમ્બર છે એ લોકોને હોટલમાં ચેકઆઉટ કરાવીને એક લંચ કરાવીશું. લંચ કરાવીને પછી એ લોકોને ડાયરેક્ટ આપણે એરપોર્ટ પર ડ્રોપ કરી દઈશું. જે ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે એ ફ્લાઇટ ટિકિટ, ડિજિટલ અરાઇવલ કાર્ડ, તમારો ઓરિજિનલ પાસપોર્ટ, અને હમણાં થાઇલેન્ડના રૂલ્સમાં છે કે 50,000 રૂપીસ ઇન્ડિયન રૂપીસ અથવા $500 અથવા 20,000 થાઈ બાદ આ તમારે ફરજિયાત રાખવાના છે. 3 વસ્તુ તમને બંટીભાઈ અથવા હું પ્રોવાઈડ કરીશ ટ્રેનમાં: ટિકિટ્સ, ડિજિટલ અરાઇવલ કાર્ડ અને હોટલનું વાઉચર. આ 3 વસ્તુ તમને અમે ટ્રેનમાં આપી દઈશું, એટલે તમારું ઇમિગ્રેશન વખતે કોઈ પ્રોબ્લેમ નહીં થાય.